અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી શાતીર અને રીઢા ગુનેગાર મહિલાની ધરપકડ કરી છે. દરિયાપુરના દિલ્હી ચકલા વિસ્તારમાં અબ્દુલભાઈ સિપાઈ અને તેમની પત્નીને આ મહિલાએ લસ્સીમાં ઘેનની દવા ભેળવી પીવડાવી દીધી હતી. જે બાદ દંપતી બેભાન થતાં જ આરોપી મહિલા રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી. ભારે માત્રામાં આપેલા નશીલા પદાર્થના કારણે અબ્દુલભાઈની તબિયત બગડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી લતાબેન ચૌહાણ નામની મહિલાને ઝડપી લીધી છે. પીસીબીની ટીમે ટ્રકમાં ટીવીની આડમાં છુપાવીને લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ચંદીગઢથી એક આઈસર ટ્રક ટીવીના બિલના આધારે વિદેશી દારૂ ભરીને નડિયાદ તરફ જઈ રહી છે. જેના આધારે પોલીસે નાના ચિલોડાથી દહેગામ 4 રસ્તા તરફ જતા રોડ પર વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા ટ્રકમાંથી 67 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે ટ્રક ડ્રાઈવર કમલસિંહ યાદવની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના મતદારોને 100% મતદાન કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન માત્ર આપણો અધિકાર નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, તે સૌ યુવાઓને પણ મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીની અપીલ બાદ વહીવટી તંત્ર પણ વધુ સક્રિય બન્યું છે અને મહત્તમ મતદાન થાય તે દિશામાં પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જોતા રહો માનવતા ન્યૂઝ.